નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય છે વિજ્ઞાન, ચેપ્ટર નંબર 10 છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયાનું મિત્રો સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે ને પસંદ આવે તો તમારે એક લાઇક પણ કરી દેવાની છે. તો મિત્રો, અહીંયા ખરા ખોટા આપેલા છે, બરાબર છે, જોઈને તમારે વ્યવસ્થિત લખી દેવાના છે. તો મિત્રો, આંખના ડોળાનો વ્યાસ આશરે કેટલો છે? 2.3 સેન્ટીમીટર છે. આંખનું લેન્સ તંત્ર ખાલી જગ્યા તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી પડદા પર પ્રતિબિંબ રચે છે. તો કયો આવશે? રેટિના આવશે. વસ્તુમાંથી આવતો પ્રકાશના કિરણો સૌપ્રથમ આંખના નીચેનામાંથી ખાલી જગ્યા પર આપાત થશે, નેત્રમણી પર પ્રકાશ થશે. કનિનિકા, તો કનિનિકાની આવશે કીકીનું કદ નાનું મોટું કરવું. લેન્સની અંદર લેન્સ એટલે નેત્રમણી છે, તેની અંદર બી આવશે આંખમાં પ્રવેશતા પદાર્થના જથ્થાનું નિયંત્રણ કરવાનું છે. સિલિયરી સ્નાયુ છે, તો સિલિયરી સ્નાયુની અંદર નેત્રમણીના કેન્દ્રમાં વધારો અને ઘટાડો કરવો. કીકી છે, આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરવું. મિત્રો, પ્રશ્ન 11, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે નજીક બિંદુ દૂરબિંદુ એટલે શું? તેના મૂલ્યો જણાવો. જે લઘુત્તમ અંતરે આંખમાં નેત્રમણી વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટપણે જોઈ શકાય તે અંતરને આંખનું નજીક બિંદુ કહેવાય છે. નજીક બિંદુ આપણે 25 સેમી હોય છે. દૂરના જે અંતરથી આંખ વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે તે અંતરને આંખનું દૂરબિંદુ કહેવામાં આવે છે. આંખની સમાવેશ ક્ષમતા એટલે શું? જુદા જુદા વસ્તુને અંતરે અનુરૂપ વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય છે. એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈ ગોઠવવાની ક્ષમતાને આંખનો સમાવેશ ક્ષમતા કહેવામાં આવે છે. મિત્રો, ત્યારબાદ માનવ આંખની નામનિર્દેશનની આકૃતિ દોરવાની છે ને કોઈ પણ બે ભાગના આપણે કાર્ય વર્ણવવાના છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે માનવ આંખની આકૃતિ અહીંયા મેં દોરેલી છે, જે તમારે અચૂક જોઈ લેવાની છે. ના કાર્યો, કનિનિકાના કાર્યો છે નીચે મુજબ છે કે જે કીકીનું કદ નાનું મોટું કરે છે ને કનિનિકાનો રંગ એ જ આંખનો રંગ દર્શાવે છે. નેત્રપટલના કાર્યો નીચે મુજબ છે, બરાબર છે. આ પ્રકાશવેદી કોષો છે, દંડકોષો અને શુક્રકોષો સક્રિય બને છે અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે અને વિદ્યુત સંદેશા દ્રષ્ટિચેતા મારફતે મગજને પહોંચાડાય છે. ત્યારબાદ મિત્રો, વિકલ્પ છે. લઘુદ્રષ્ટિની ખામી માટે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? તો મિત્રો, આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે જાડો થઈ શકતો નથી. નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે અને યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ વડે આ ખામી દૂર કરી શકાય છે. તો ક્યુ અને આર બંને આવશે. સાચા ખોટા છે. ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિને નજીક બિંદુ દૂર તરફ ખસે છે. વિધાન કેવું સાચું છે? પ્રશ્ન નંબર 16 છે. યોગ્ય પાવર ધરાવતા અંતર્ગોળ લેન્સની મદદથી માયોપિયા લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ શક્ય બને છે. વિધાન કેવું સાચું છે? ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખ માટે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી. વિધાન કેવું છે? ખોટું છે. યોગ્ય પાવર ધરાવતો અભિસારી લેન્સની મદદથી ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ શક્ય છે. વિધાન કેવું સાચું છે? નજીક બિંદુ દૂર જવાથી થતી આંખની ખામી કઈ છે? તો ગુરુદ્રષ્ટિની ખામી છે. દૂરબિંદુ અંતરે અનંત અંતરેથી ખસી આંખ નજીક આવવાથી થતી ખામીને કઈ ખામી કહેવાય? લઘુદ્રષ્ટિની ખામી કહેવાય. દૂરની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય તો આંખમાં કઈ ખામી સર્જાય છે? લઘુદ્રષ્ટિની ખામી. નજીકની વસ્તુ અસ્પષ્ટ દેખાય તો આંખની કઈ ખામી સર્જાય છે? ગુરુદ્રષ્ટિની ખામી. દ્રષ્ટિની કઈ ખામીમાં વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ અને લેન્સ વચ્ચે રચાય છે? ગુરુદ્રષ્ટિની ખામી. દ્રષ્ટિની કઈ ખામી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય છે? તો મિત્રો, ગુરુદ્રષ્ટિની ખામી. ત્યારબાદ મિત્રો, અહીંયા તમે જોઈ શકો તફાવત અહીંયા આપ્યો છે હાઇપરમેટ્રોપિયા અને માયોપિયાનો. બરાબર છે, તમારે જોઈ લેવાનો છે. પ્રશ્ન નંબર 26 એના પછી છે.
સામાન્ય પરિસ્થિતિમાં માધવને પુસ્તક લખેલા અક્ષરો વાંચવામાં બહુ મુશ્કેલી પડતી નથી, પણ વર્ગમાં છેલ્લી પાટલી પર બેસી બોર્ડ પર લખેલું લખાણ વાંચી શકતો નથી. તો એની દ્રષ્ટિની કઈ ખામી છે, તેની આ ખામીનું નિવારણ કઈ રીતે થઈ શકે છે? માધવ લઘુદ્રષ્ટિની ખામીથી પીડાતો હશે. લઘુદ્રષ્ટિની ખામી થવાના કારણો નીચે મુજબ છે. આંખના લેન્સની વક્રતા વધારે હોવી, આંખનો ડોળો લાંબો થવો. ખામીનું નિવારણ છે. લઘુદ્રષ્ટિની ખામીવાળી આંખનું નિવારણ કરવા વ્યક્તિ યોગ્ય કેન્દ્ર લંબાવાળા અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો છે અંતર્ગોળ લેન્સ દ્વારા નેત્રપટલ પર કેન્દ્રિત કરી શકાય છે, અને અહીં લેન્સની જરૂરી કેન્દ્ર લંબાઈ આંખની દૂરબિંદુ જેટલી હોય છે. પ્રશ્ન 27 છે. નારાયણભાઈની ઉંમર 45 વર્ષ છે. તેઓને દાક્તરે દ્વિકેન્દ્રી બાયફોકલ લેન્સ પહેરવાની સલાહ આપી છે. તો તેમને થયેલ આંખની ખામી વિશે સમજાવો. નારાયણભાઈ છે પ્રેસ બાયોપિયાની ખામીથી પીડાય છે. મોટી ઉંમરવાળી વ્યક્તિઓ આંખની જે ખામીને કારણે સહેલાઈથી વાંચી કે લખી શકતી નથી તેને પ્રેસ બાયોપિયા કહેવામાં આવે છે. પ્રેસ બાયોપિયા થવાના કારણો છે. આ ખામી આંખના સિલિયરી સ્નાયુઓ ક્રમિક નબળા પડવાથી અને આંખના લેન્સની સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી ઉદ્ભવે છે. ખામીનું નિવારણ: આ ખામીને યોગ્ય પાવરવાળા બહિર્ગોળ લેન્સના ઉપયોગ કરીને વધારા કરવામાં આવે છે અને આ વ્યક્તિને દ્વિકેન્દ્રી લેન્સ એટલે બાયફોકલ લેન્સની જરૂર પડે છે. બરાબર છે. તો 28 નંબરની અંદર વાત કરીએ તો મિત્રો આઈ છે એ થોડું અહીંયા આવી આવવું જોઈએ, જગ્યા અહીંયા છે. બરાબર, આઈ આપાત અહીંયા કહેવાય, આપાત. બરાબર, ત્યાં ગયા છે માટે ખોટું છે આઈ. ત્યારબાદ મિત્રો પ્રિઝમ કોણની વ્યાખ્યા છે. પ્રિઝમમાં બે પાસ પાસેના પાર્શ્વીય બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહેવામાં આવે છે. પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વક્રીભવનના વિચલન કોણ એટલે શું? તો પ્રિઝમના વિશિષ્ટ આકારને કારણે ચોખ્ખું વિચલન શૂન્ય નથી થતું અને પ્રિઝમ નિર્ગમન કિરણને આપાત કિરણની દિશા સાથે અમુક ખૂણાની દિશામાં વાંકું વળે છે. આ ખૂણાને વિચલન કોણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 31 છે. બરાબર છે, આપણે હાલ આકૃતિ જોઈ એ પ્રમાણે છે મિત્રો. તમારે વ્યવસ્થિત રીતે પ્રશ્ન વાંચી લેવાનો છે અને વિડીયો સ્ટોપ કરીને આપણે લખી દેવાનો છે, તમારો કિંમતી સમય ન બગડે. બરાબર છે. તો મિત્રો અહીંયા આકૃતિમાં દર્શાવેલ શ્વેત પ્રકાશના વિભાજનથી મળતા 7 ઘટક રંગોમાં પ્રશ્નાર્થ ચિહ્ન કરેલા સ્થાનોમાં અનુક્રમે કયો રંગ હશે? પ્રશ્નાર્થ ચિહ્ન છે જાની વાલી, પીનારા, નીલો, લીલો અને નારંગી છે. શ્વેત પ્રકાશના વિભાજન દ્વારા મળતા વર્ણપટના મધ્યમાં ખાલી જગ્યા રંગ હોય છે, તો લીલો રંગ હોય છે. પ્રશ્ન નંબર 34 છે. અંદર બી આવશે, બીજી આકૃતિ આવશે. વરસાદી ઋતુમાં આકાશમાં ઘણીવાર મેઘધનુષ્ય દેખાય છે. મેઘધનુષ્ય માટે નીચેના પૈકી કઈ બાબત સત્ય નથી? તો મેઘધનુષ્ય આકાશમાં સૂર્યની દિશામાં રચાય છે. આ સત્ય ના હોય, કારણ સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. મિત્રો ખરા ખોટા છે, બેને જોઈ લેવાના છે. પ્રકાશના વિભાજનની વ્યાખ્યા છે. સૂર્યપ્રકાશના 7 રંગોનો બનેલો છે તે દર્શાવતો ન્યૂટનનો પ્રયોગ ગણવાનો છે. બરાબર છે, વ્યવસ્થિત તમારે વિડીયો સ્ટોપ કરીને લખી દેવાનો છે. બરાબર છે. આપણે ચોમાસામાં ઋતુ વિશે મેઘધનુષ્યના પ્રશ્નો અહીંયા પૂછ્યા છે, એ તમારે જોઈ લેવાના છે બાળકો. ત્યારબાદ મિત્રો ઓપ્શન નંબર સી આવશે 41ની અંદર. પી, ક્યુ અને આર આવશે. તારાઓ ટમટમવું, વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્તમાં વક્રીભવન કારણ થતી નથી. બરાબર, ખરા ખોટા છે, બંને સાચા છે મિત્રો. પ્રશ્ન નંબર 44 છે. વાતાવરણીય વક્રીભવનને કારણે સૂર્ય આપણને વાર્ષિક સૂર્યોદય કરતાં 2 મિનિટ વહેલો દેખાય છે. પ્રશ્ન નંબર 45 છે. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત જેવી ઘટનાઓ ખાલી જગ્યા પરથી સમજી શકાય છે. વાતાવરણીય વક્રીભવન આવશે. નંબર 46 છે. વાતાવરણીય વક્રીભવનનું પ્રકૃતિમાં જોવા મળતું એક ઉદાહરણ આપો. તારાઓનું ટમટમવું. નંબર 47 છે. વહેલા સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત જેવી ઘટનાઓને કારણે દિવસ કેટલો લાંબો બને છે? તો 4 મિનિટ લાંબો બને છે. તારાઓને ટમટમવું, બરાબર છે, સમજાવવાનું છે, જોઈ શકો છો. તારાઓ ટમટમે છે, ગ્રહો કેમ ટમટમતા નથી? બરાબર છે, તેનો પણ મિત્રો અહીંયા પ્રશ્ન જોઈ લો. સમજાવો કે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત એનું શું કારણ છે, એ પણ જોઈ લો.
સ્વચ્છ આકાશમાં ભૂરો રંગ દેખાય છે તે પ્રકાશીય ઘટના દ્વારા સમજાવી શકાય. તો ડી આવશે પ્રકાશનું પ્રકીર્ણ. નંબર 52 છે. નીચે પૈકી કયા દ્રાવણ પ્રકાશનું પ્રકીર્ણ થવાથી પ્રકાશના કિરણોપુંજનો માર્ગ આપણે જોઈ શકીએ છીએ? તો મિત્રો ડી આવશે કલિલ દ્રાવણ બધા આવી જશે. બરાબર. નંબર 53 છે. સૂર્યના શ્વેત પ્રકાશના ઘટક રંગો પૈકી નીચેનામાંથી કયા રંગના પ્રકાશનું પ્રકીર્ણ વાતાવરણમાં કણો વધુ પ્રબળતા કરે છે? તો ભૂરો આવશે. લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગલંબાઈ કરતાં કેટલા ગણી હોય છે? 1.8 ગણી. 55મો પ્રશ્ન મિત્રો જોઈ લેવાનો છે. 56મો જોઈ લેવાનો છે. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલ મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં પહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.